તો આજે આ યોગ દર્શનની કક્ષા પ્રારંભ થાય છે, જેને આપણે ક્લાસ કહીએ છીએ. હું એને અહીંયા કક્ષા નકર પછી પાઠ, અમે એને પાઠ કહીએ યા કક્ષા કહીએ. આપણે અંગ્રેજી ભાષામાં ક્લાસ કહીએ, ગુજરાતીમાં વર્ગ કહીએ. હું એને અહીંયા પાઠ કા કક્ષા તરીકે ઉચ્ચારણ કરીશ. તો આજે આપણે આ પહેલો પાઠ છે, પહેલો વર્ગ છે. તો યોગ દર્શન એક એવું શાસ્ત્ર છે જે માનવને જન્મ શા માટે મળ્યો છે એને સમજવા માટેનો સર્વોત્તમ શાસ્ત્ર છે. અને આ જ્યારે આપણે ભણશું આ શાસ્ત્રને, યોગ દર્શનને, તો જ્યારે ભણવામાં તો આ સરળ લાગશે, સમજવામાં પણ સરળ લાગશે, લેકિન એને જીવનમાં ઉતારવામાં કઠિન લાગશે. આનો વાસ્તવિક લાભ આપણને ત્યારે મળશે જ્યારે આપણે આ યોગ દર્શનને ભણીને આપણે એને જીવન સાથે જોડીશું. ખાલી આપણે ભણી લઈ તો આ યોગ દર્શનનો કાંઈ વિશેષ લાભ નહીં મળશે. અને આ દર્શન એ જ માણસ ભણી શકે છે જેને અધ્યાત્મમાં રુચિ હોય, સાધનામાં રુચિ હોય, ઋષિઓ પ્રતિ શ્રદ્ધા હોય, જીવનને સફળ બનાવવાની ઈચ્છા હોય, માનવ જીવનનું લક્ષ્ય શું છે એ જાણવાની જેને ઈચ્છા હોય, એ જ માણસ આ શાસ્ત્રને પૂરી તરીકેથી ભણી શકે છે. નકર ઘણા બધા પ્રારંભમાં તો આ શાસ્ત્રના આ કક્ષાઓમાં, આ પાઠમાં બેસી જાય છે, લેકિન થોડાક દિવસ પછી આને મૂકી દે છે. ગમે એ આપણે જીવનમાં કાર્ય કરીએ તો એનું સફળતાનું સર્વપ્રથમ જે કદમ છે એ છે ધૈર્ય, નિરંતરતા. આપણે નિરંતરતા જે કાર્યમાં રાખીએ, ધૈર્ય જે કાર્યમાં રાખીએ, એનું જ આપણને પરિણામ અને ફળ ઉત્તમ મળે. તો તેવી જ રીતે આ શાસ્ત્ર ધૈર્યપૂર્વક આપણે ભણવાનું છે, ઉતાવળ નથી કરવાની. બધા વિષયો આપણે વિચાર કરીશું અને બધાને એવો પ્રયત્ન કરવાનો છે કે આજ આ પહેલો દિવસ છે તો છેલ્લો દિવસ સુધી હું ધૈર્યપૂર્વક આ યોગ દર્શનની કક્ષામાં બેસીશ, એવો સંકલ્પ લઈને આ કક્ષામાં આજે આપણે ઉપસ્થિત થયા છીએ. અને આ સંકલ્પને મનમાં દૃઢ કરવાનો. નકર તો થોડાક દિવસ થશે અને આખો દિવસ આપણે મનમાં ઘણી બધી આડાવરી વૃત્તિ હોય તો હમણાં તો ઉત્સાહમાં પ્રારંભમાં તો બેસી જાય, 1 દી, 2 દી, 3 દી, પછી કંઈક બહાના આવવા માંડે કે આમ હતું ને ઓલું હતું. તો એ બધું આપણે સંકલ્પ જે લઈ એને આગળ ન આવવું જોઈએ. બધું એક સાઈડમાં મૂકીને દરરોજ આપણે નિયમિત આ કક્ષામાં બેસવાનું છે, તો તમને આનો લાભ મળશે. બીજી વાત એ છે કે બધી કક્ષાઓ નિયમિત સાંભળવી. આજે એક કક્ષામાં તમે બેઠા, કાલે નથી પાછા બેસા, પછી એમ વચ્ચે ક્યારેક બેસી ગયા, પછી નથી બેસા, એમ કરશો તો શું થશે? કડી તૂટી જશે વચ્ચેથી. ગમે એ વિષય આપણે સમજવો હોય તો એની આપસમાં કડી જોડાયેલી હોય, અને વચ્ચે આપણે કંઈક મિસ કરી જાય, કંઈક છૂટી જાય સમજવામાં, તો જે આગળનો વિષય છે એ એટલો સ્પષ્ટ ન થાય. તો એટલે દરેક કક્ષા સાંભળવી એ અનિવાર્ય છે. અને દરેક કક્ષા તમે સાંભળશો, જોડાશો તો તમને આમાં રુચિ પણ બનશે. અને જ્યારે આપણો આ પાઠ ચાલુ હોય ત્યારે બીજા જેટલા પણ આપણા કાર્યો છે એ ગૌણ કરી નાખવાના, આને મુખ્ય કરવાનું અને આને આપણે ધ્યાનથી સાંભળવાનું, તો જ સમજમાં આવશે. બીજા કાર્યો કરતાં કરતાં આપણે આમાં ભાગ લેશું તો એટલું સમજમાં નહીં આવશે. તો પ્રયત્ન કરવાનો કે આપણું જે આ કક્ષા છે આ પ્રમુખ હોવી જોઈએ. આ સમયે આપણે આ જ કાર્યમાં આપણું મન હોવું જોઈએ. બીજી જગ્યાએથી મનને બહાર કાઢીને આપણે આ જે યોગ દર્શનનો વિષય છે એની સાથે આપણે એને મનને જોડી દેવું. તો આજે આ પહેલો વર્ગ છે, પહેલી કક્ષા છે. તો આપણે પહેલો પરિચય સત્ર થોડોક રાખશું
એ પછી આપણે યોગ દર્શનના વિશે થોડુંક જાણીશું. અત્યારે 20 જેવા જણા જોડાઈ ગયા છે, તો હું એક એક કરીને નામ લઈશ, તો પરિચય આપવાનો છે. પરિચયમાં પોતાનું નામ, સ્થાન, કઈ જગ્યાથી છો, તમારું અધ્યયન શું છે, શાસ્ત્રો શું ભણેલા છે, યોગ દર્શનની આ કક્ષામાં શા માટે જોડાયા છો, એ આ 4-5 બિંદુઓ લઈને પોતાનો પરિચય રાખવાનો છે. તો જે પ્રમાણે આવેદન આવ્યા હતા એ પ્રમાણે હું અહીંથી નામનું ઉચ્ચારણ કરીશ, તો જે ઉપસ્થિત હોય તેને પોતાનો પરિચય રાખવાનો છે. તો સૌ પ્રથમ હિતેશભાઈ જોડાયેલા છે, જામનગરથી હિતેશભાઈ. જગદીશભાઈ. હિતેશભાઈ છે, હા. હિતેશભાઈ સર. હા, તમે તમારો પરિચય રાખો, તમારું નામ, કઈ જગ્યાથી તમે છો, તમારું ભણતર કેટલું છે, બીજા કઈ શાસ્ત્રો ભણ્યા છે કે નથી ભણ્યા, અને પછી શું કરો છો, અને આ યોગ દર્શનની કક્ષા શા માટે ભણવા ઈચ્છો છો, આટલું રાખવાનું છે. હા, ફળદુ હિતેશ કુમાર, જામનગરથી. અત્યારે ટંકારા કોર્ટમાં નોકરી કરું છું. BA ગ્રેજ્યુએશન કરેલું છે. કોઈ શાસ્ત્રનું તો જ્ઞાન છે નહીં. ઇન્ડિયન આર્મીથી રિટાયર્ડ છું. જી સર. યોગ દર્શનની આ કક્ષામાં શા માટે જોડાયા છો, શા માટે તમને આવી ઈચ્છા થઈ કે આપણે યોગ દર્શનને ભણીએ, કાંઈક મનમાં સર, તમારી સાથે મીટિંગ થઈ હતી આપણે દયાનંદ સરસ્વતીના અહીંયા ટંકારા આર્ય સમાજનું જ્યારે હતું ત્યારે. જી જી જી. તો ત્યારે બહુ સારું લાગ્યું, એટલે અને અત્યારે દયાનંદ સરસ્વતીની જન્મભૂમિમાં છે એટલે થોડુંક જોડાવાનું વધારે થયું છે. જી જી, નહીં, સારું. જી, ધન્યવાદ. આગળ જગદીશભાઈ. અમદાવાદથી. અશોકભાઈ. હા, જગદીશભાઈ બોલો. નમસ્તે. જી, નમસ્તે જી. મારું નામ જગદીશ રામચંદાની છે. હું અમદાવાદથી છું. મારું એજ્યુકેશન BSc છે યોગામાં, અને અત્યારે હું શોપ ચલાવું છું મારા પપ્પાની. અને યોગ દર્શનમાં મારે પહેલાથી જ રુચિ છે. મેં પહેલા બહુ શિબિરો કરી છે રોજણમાં જ. તો એકવાર ફરીથી રિવિઝન થઈ જાય અને ઘરે અભ્યાસ ચાલુ રહે, એના માટે. ધન્યવાદ. અશોકભાઈ. નમસ્તે આચાર્યજી. જી, નમસ્તે જી. મારું નામ અશોક સુહાગ્યા છે. હું અમદાવાદથી છું, નિકોલમાં રહું છું, અને હું અત્યારે રેડીમેડ કપડાનો વ્યવસાય કરું છું. અને શાસ્ત્રોમાં ગીતાને ઘણી વખત વાંચેલી છે, એને કંઠસ્થ કરેલી છે. સાથે સાથે રામાયણ મહાભારતનું પણ વાંચન કરેલું છે. અને બધા જ શાસ્ત્રોને ભણવાની પહેલેથી જ રુચિ રહી છે. જ્યારે જે શાસ્ત્ર ભણવાનો મોકો મળે ત્યારે તે શાસ્ત્ર ભણવાનો પ્રયાસ કર્યો છે. અને એવી શિબિરો પણ એટેન્ડ કરી છે કે તેમાં ધ્યાન અને સાધના કરવાનો મોકો મળે. જી જી, ધન્યવાદ અશોકભાઈ. જાગૃતિબેન. નિરૂપાબેન. મારું નામ દીપા મૈડા છે. હું આણંદના એક નજીકના ગામમાંથી છું, અને મને યોગ દર્શન ભણવાનો, એટલે દરેક દર્શન ભણવાનો શોખ હતો. ત્યારેથી આમ રુચિ હતી કે હું દર્શન ભણું એમ. હવે એમાં મેં
મહાભારત રામાયણ વાંચેલું છે, ભગવદ્ ગીતા વાંચેલી છે અને હું 12 પાસ છું. પણ ભક્તિમાં થોડીક રુચિ છે વધારે, તો વધુ સંસ્કૃતિ વિશે જાણવાનો શોખ છે. જી ધન્યવાદ. નીતાબેન મહેસાણાથી છે, ઉપસ્થિત છે. ચેતનભાઈ. હરિઓમ આચાર્યજી. ઓમ. હું વડોદરાથી છું, ચેતન ભાટિયા. વ્યવસાય હું અહીંયા ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં છેલ્લા 27 વર્ષથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર તરીકે કાર્યરત છું. યોગમાં છેલ્લા 4 વર્ષથી જોડાયો છું. અહીંયા ફતેગંજ બરોડામાં યોગ નિકેતન સંસ્થા છે, ત્યાંથી મેં ટીચર્સ ટ્રેનિંગ કોર્સ કરેલો છે અને ત્યાં જ યોગ શિક્ષક તરીકે હમણાં સેવા આપું છું. એ સિવાય યોગમાં ડિપ્લોમા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી કરેલું છે, યોગ થેરાપીનો કોર્સ કરેલો છે અને હાલમાં હું દર્શન યુનિવર્સિટી રાજકોટમાંથી 2nd સેમિસ્ટરમાં MA યોગ કરી રહ્યો છું. અને સાથે સાથે જે પણ એને યોગ દર્શનની સાથે બીજા અન્ય જે પણ યોગ રિલેટેડ ગ્રંથો કે પુસ્તકો મળે એનું વાંચન અને તૈયારી પણ સાથે એનો ઇન્ટરેસ્ટ છે, જે જીવનમાં પહેલા કદાચ નથી થઈ શક્યું, પણ છેલ્લા 4 વર્ષથી ખાસ યોગમાં ખૂબ રસ પડે છે. એટલે અને તમારું આ જોયું એટલે પ્રમાણે જોડાવું છું. જી ધન્યવાદ. શિલ્પાબેન. सर हरिओम सर आचार्य जी। जी नमस्ते जी। जी मैं डिप्लोमा इन योग करती हूँ और असिस्टेंट योग थेरेपी का कोर्स कर रही हूँ बड़ौदा से। जी मैं बड़ौदा से हूँ या और असिस्टेंट योग थेरेपी में हमारा योग दर्शन आता है और इंटरेस्ट भी मुझे ज़्यादा है, इसीलिए मैंने आपका ये देखा तो मैंने तुरंत रजिस्ट्रेशन करवा दिया और आपसे बात भी कर ली। ठीक है जी, धन्यवाद. રીનાબેન. રીનાબેન ઉપસ્થિત છે. જતીનભાઈ. સોનલબેન. ભારતીબેન. ભાનુભાઈ. ભાનુભાઈ ઉપસ્થિત છે. હેલો. હા જી. ભાઈ તો નથી, તમારી બેન છે. હા હા ભાનુબેન બોલો. હા, હું જામનગરથી છું. જી. અને હું ટીચર છું, BA PTC કરેલું છે. અને યોગામાં મને વધારે રસ છે. અને યોગાનો આપણે જે ટીચર ટ્રેનિંગ કોર્સ હોય છે એ કરેલો છે અને યોગને લગતું છે, એટલે મને એમાં થોડોક વધારે રસ છે, એટલે મેં આમાં પાર્ટિસિપેટ કર્યું છે. જી ધન્યવાદ. વિનાબેન. પ્રહલાદભાઈ. જી નમસ્તે આચાર્યજી. જી નમસ્તે જી. હું MBBS છું. 50 વર્ષ મેં પેશન્ટોની સેવા કરી, હવે રિટાયર્ડ છું અને માત્ર વૈદિક સાહિત્યનો અભ્યાસ કરું છું અને પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતીજીને લખેલા પુસ્તકો પણ વાંચું છું. તે સિવાય સાંખ્ય દર્શન, યોગ દર્શન એમાં પણ થોડું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે આચાર્યો સાથે બેસીને. આ 78 બીજી પ્રવૃત્તિ કોઈ કરતો નથી, માત્ર ને માત્ર અભ્યાસ અને એક કદમ ઈશ્વરની નજીક લઈ જાય એટલું સાહિત્ય ભેગું કરવાનું. ધન્યવાદ. જી ધન્યવાદ. તરુણાબેન. ઓમ સર, હું નવસારીથી. જી.
બીએસસી બાયોકેમિસ્ટ્રી વિથ ડીએમએલટી કરેલું છે અને અત્યારે યોગ કોચ ગુજરાત યોગ બોર્ડમાં અને ડિપ્લોમા યોગ કરું છું સુરત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી. જી તો હા, યોગ દર્શનનો અભ્યાસ વિશે ખ્યાલ મતલબ પુસ્તક મારે બધા યોગના વિશે નોલેજ મેળવવાનું છે, એટલે મતલબ એના રિલેટેડ કઈ મળ્યું એટલે મેં કીધું લાવો કરીએ જોઈએ શું છે. જી 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 ધન્યવાદ. ઈશ્વરભાઈ. નમસ્તે આચાર્યજી. નમસ્તે જી. હું સોલંકી ઈશ્વર સાબરકાંઠાથી. જી બીએ ગ્રેજ્યુએશન. જી અત્યારે જોબ ચાલુ છે પ્રાઇવેટમાં, અને યોગ દર્શનનું જે તમે કીધું એ ભર્યું અને પછી યોગ દર્શનનો કોઈ અભ્યાસ નહીં એટલે નવું લાગ્યું એટલે પછી જોડાયા. જી ધન્યવાદ. જી. નરોત્તમભાઈ. નરોત્તમભાઈ નથી. સુરેશભાઈ. રૂપલ શાહ. નમસ્તે સરજી. નમસ્તે જી. હું રૂપલ શાહ મોરબી. જી. બીએસસી કરેલું છે, પછી એમએ ઇન યોગ કરેલું છે, ફિઝિયોથેરાપિસ્ટ છું, યોગા થેરાપિસ્ટ છું. જી. અને એક્ઝામ ઓરિએન્ટેડ જ ભણી છું, પણ હવે મારે ડીપલી યોગ દર્શન જાણવું છે અને ફોલો કરવું છે, એટલે મેં જોઈન્ટ કર્યું છે. જી જી ધન્યવાદ. કુસુમબેન. નમસ્તે આચાર્યજી. નમસ્તે જી. હું કુસુમબેન મહેન્દ્રભાઈ વ્યાસ, રાજકોટ. મારો અભ્યાસ છે પીટીસી અને કોલેજનું પેલું વર્ષ FY. હું નિવૃત્ત આચાર્ય છું અને મને અભ્યાસ કરવાનો અને વાંચનનો બહુ જ શોખ, એટલે લગભગ મારી પાસે બધા પુસ્તકો છે અને મેં ખાસ કરીને અત્યાર સુધી 12 વર્ષ સુધી મેં ભાગવતનો અભ્યાસ કર્યો અને લખેલું છે, અને વ્યાસપીઠ ઉપરથી 5 ભાગવત સપ્તાહ પણ કરેલી છે. પણ મને ખબર પડી વ્યાસપીઠની આચાર સંહિતા શું હોઈ શકે, કોણ વ્યાસપીઠ ઉપર બેસી શકે, કોણ એના અધિકારી છે, એ વાંચ્યા પછી મેં ભાગવત વાંચવાનું છોડી દીધું છે અને હવે હું આ બધા વિષયો છે એનો અભ્યાસ કરું છું. બીજું મને એટલા માટે છોડ્યું કે સંસ્કૃત વ્યાકરણનો મને જરાય ખ્યાલ નહોતો, એટલે મને એમ થયું કે એ પેલા જરૂરી છે, એટલે પેલા થોડું એ શીખી લઉં. અને ખાસ તો હું યોગ દર્શનનો આમાં આર્ય સમાજમાં 3.5 વર્ષથી લગભગ આવી છું, 3.5-4 વર્ષથી હશે. તો મને એની અંદર જે ઉપનિષદો છે, વેદ છે, અને ખાસ કરીને દર્શનો છે, મેં બીજા બધો થોડો અભ્યાસ કરેલો, પણ દર્શનનો અભ્યાસ મેં કરેલો નહીં. અને હું યોગ દર્શનના ક્લાસ હરિદ્વાર ઋષિકેશથી દીક્ષાજી અને રાજનજી ક્લાસ લેતા, એનો પીરિયડ ભરતી, પણ એ લોકો બહાર જવાનું થવાથી એ બંધ થઈ ગયું છે. અને મને એમાં ખૂબ જ યોગ દર્શનમાં રસ છે, એટલે અધૂરો વિષય પૂરો કરવા, કારણ કે એમાં પોતે કોણ છે, શું કરવાનું, ક્યાં જવાનું, એ બધું વર્ણન યોગ દર્શનમાં છે, એટલે મને એમાં રસ બહુ છે. એટલે મેં આપનો યોગ દર્શનનો ક્લાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો. અને આપનો સ્વભાવ છે એ પણ બહુ સરળ છે, અને મને ત્યાં રોજડમાં આપ મળ્યા હતા ટંકારા, ને એટલે મને એમ થયું કે આવી રીતના આવા આપણને ગુરુજી આચાર્યજી મળે ને એના મુખથી જો જાણવાનું મળે તો આપણે ધન્ય છીએ, એટલા માટે હું એટેન્ડ કરું છું. જી ધન્યવાદ. જયેશભાઈ.
ભાવેશભાઈ, જિગ્નેશભાઈ, વેદજી, હરિઓમ. हाँ जी जिग्नेश, હરિઓમ. हाँ जी हाँ जी નમસ્તે સર. जी नमस्ते હું મોરબીથી જિગ્નેશ પંડિત, जी વ્યવસાય સિરામિક માં ડિઝાઇનિંગ નું કરું છું. जी બીકોમ એલએલબી સુધી અભ્યાસ કરેલો છે. जी આઈસીબી લેવલ 1 અને 3 કરેલું હતું. એમાં ખાલી પરીક્ષા લક્ષી તૈયારીઓ કરાવેલી હતી. जी તો વધુ જાણકાર મેળવવાની ઈચ્છા માટે થઈને જોઈન કરેલું છે સર. जी धन्यवाद। वेद जी, आदरणीय आचार्य जी एवं सभी महानुभाव ने मारो सादर नमस्ते। मारू नाम वेद पटेल है। हूँ महाराष्ट्र नासिक थी छूँ। मैं भौतिक विद्या में कॉमर्स थी 12वी कर्યું છે। એના પશ્ચાત હું વાનપ્રસ્થ સાધક આશ્રમ દ્વારા સંચાલિત આર્ષ ગુરુકુલમાં રહીને મેં સાંખ્ય દર્શનનો અભ્યાસ કરેલો અને અત્યારે યોગ દર્શનનો અભ્યાસ યુટ્યુબથી ચાલુ હતો અને મને આચાર્યજીના સાનિધ્યમાં રહીને સાક્ષાત ઓનલાઈન એમનાથી ભણવાનું સુઅવસર મળ્યો એટલે હું અહીંયા યોગ દર્શન ભણવા માટે આવ્યો છું। ધન્યવાદ। धन्यवाद। प्रियंका बेन, प्रियंका बेन, હેલો, હા નમસ્તે. नमस्ते जी મારું નામ ડોક્ટર પ્રિયંકા ઉત્રેજા છે. હું ફિઝિયોથેરાપિસ્ટ છું, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ. બાળકોના વિભાગમાં કામ કરું છું અને હું રાજકોટથી છું. કુટુંબમાં અમે આમ તો આર્ય સમાજ પરિવારમાંથી છું અને જે તમે ઘણા પુસ્તક વાંચતા હશો, ભાવેશ મિર્ઝા, એ મારા અંકલ છે. એટલે નાના હતા ત્યારથી પપ્પા કાકા બધા જે આવી રીતના પરિવારમાં આર્ય સમાજની વાતો થતી હોય, બુક્સ રીડિંગ થતું હોય, એટલે વાતો સાંભળી હોય પહેલેથી. એટલે એ આર્ય સમાજની આવી જે એક્ટિવિટી થતી હોય એમાં જોડાવાની ઈચ્છા હોય. આ ભણતરમાં અને સંસારિક લાઈફમાં હમણાં આ વસ્તુમાં એટલું અટેચમેન્ટ નહોતું રહેતું, પણ 5 વર્ષ પહેલા રોજડ આ ક્રિયાત્મક યોગાભ્યાસ વાળી શિબિરમાં આવી હતી. ત્યાર પછી રોજડથી જે રેગ્યુલર આ બધા આચાર્યના ક્લાસીસ ચાલતા હોય તો જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે એ સાંભળતા હોઈએ. અને યોગ દર્શન અને બીજા આર્ષ ગ્રંથો જે છે આપણા, એ વધારે ડીપલી આપણે સમજી શકીએ. અને બીજા સત્યાર્થ પ્રકાશ જેવા જે ગ્રંથ છે જેને વાંચવામાં થોડીક તકલીફ પડે છે, હજી અમુક વસ્તુ હજી સમજવામાં અઘરું પડે છે, તો પહેલા બેઝિક થી ને જે સમજી શકાય એવા બધા ગુરુજીઓ પાસેથી થોડું આવી રીતના સાંભળતા રહીએ તો પછી આવા આગળ જતા આર્ષ ગ્રંથોનું વધારે અધ્યયન થઈ શકે. અને લાકરોડા રોજડ જ્યારે એડવાન્સ એજમાં, મતલબ રિટાયર થઈએ થોડા બાળકોના અભ્યાસમાંથી ને, તો ત્યાર પછી ત્યાં એ સંસ્થાઓમાં જોડાઈને થોડું વધારે ત્યાં ટાઈમ આપી શકીએ આપણા સાંસારિક સામાજિક પ્રવૃત્તિમાં, એવો ઇન્ટરેસ્ટ છે. जी जी धन्यवाद। नरेंद्रभाई, गीताबेन, જી નમસ્તે આચાર્યજી. जी नमस्ते जी મારું નામ ગીતા છે. હું મૂળ સુરેન્દ્રનગર જિલ્લો વઢવાણ ગામથી છું. અત્યારે વાનપ્રસાદક આશ્રમમાં દર્શનોનો અભ્યાસ કરું છું. તેમાં પણ યોગ દર્શન ચાલે છે, પરંતુ ગુજરાતી કઈ રીતના આપણે વધારે સમજી શકીએ આપણી માતૃભાષા હોવાથી, તો એટલા માટે મેં આ કક્ષામાં જોડાવા માંગુ છું. નમસ્તે। नमस्ते जी धन्यवाद। अथर्व मुनि जी,
નમસ્તે જી. નમસ્તે જી. હું વાનપ્રસ્થ સાધક આશ્રમથી બોલું છું, અથુરા મુનિજી. મને ગુજરાતીમાં થોડુંક સમજાય એવી રીતે હમણાં આ યોગ દર્શન કક્ષા તો હિન્દીમાં તો હાલે છે, પણ આ યોગ દર્શન કક્ષા ગુજરાતીમાં સારી રીતે સમજાય એટલે મેં આમાં સામેલ થયો છું. જી ધન્યવાદ. અમૃતા મુનિજી. જોરથી બોલો, અવાજ નથી આવતી તમારી. વાનપ્રસ્થ સાધક આશ્રમમાંથી છું ને અમે જોરથી અવાજ નથી આવતી. હા, યોગ દર્શન ગુજરાતીમાં સમજાય એ માટે હું જોડાણી છું. નમસ્તે. ઠીક છે, ધન્યવાદ. મણિભાઈ. ઠીક છે, તો આપણે બધાને એકબીજાનો પરિચય મેળવ્યો. પરિચય એટલા માટે હોય કે આપણે જ્યારે ભણતા હોય તો આપણે જેના જોડે ભણતા હોય એની આપણને જાણકારી હોવી જોઈએ. જેમ શાસ્ત્રોનો પરિચય હોય એમ માણસનો પણ પરિચય હોય. જ્યારે આપણે ગમે એ ભણવા બેસતા હોય તો શાસ્ત્રને લાગતા બીજા જે ગ્રંથો હોય એનો પણ આપણને થોડો ઘણો પરિચય હોય. એ જ રીતે આપણે જ્યારે સામૂહિક ભણતા હોય તો એકબીજાનો પરિચય હોવો જોઈએ. તો આપણે આ પરિચય સત્ર પૂરો કર્યો અને હવે થોડુંક યોગ દર્શન વિશે થોડુંક જાણશું. ઓમ. જી. આચાર્યજી, આપનો પરિચય. જી, મારું નામ અભય આર્ય અને હું મૂળ ગુજરાતથી જ છું અને નાનપણથી ગુરુકુળોમાં શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે. સંસ્કૃત વ્યાકરણ, પાણિનીય વ્યાકરણ એ મેં પૂરું કરેલું છે. નિરુક્તાચાર્ય છું અને દર્શનોનું અધ્યયન કરેલું છે, સાહિત્યનું અધ્યયન કરેલું છે. પંચતંત્ર, હિતોપદેશ ઇત્યાદિ જે શાસ્ત્રો હોય સાહિત્યના એ અધ્યયન કરેલા છે અને છેલ્લા 5-6 વર્ષોથી ગુરુકુલોમાં શાસ્ત્રોનું અધ્યાપન કરું છું, ભણાવું છું અને હવે ભણાવવાની સાથે સાથે વૈદિક ધર્મનું પ્રચાર પ્રસારનું પણ કાર્ય ચાલુ કર્યું છે અને સાથે સાથે હું થોડુંક બીજું ડિજિટલ કાર્ય પણ કરું છું, જેમાં જે આપણે વૈદિક શાસ્ત્રોને લગતા જે એપ હોય, એન્ડ્રોઈડ એપ છે, આઈફોન માટે છે, એનું પણ હું સમય કાઢીને નિર્માણ કરું છું. તો આ મારો થોડો પરિચય છે. ધન્યવાદ. જી હા, ચેતનભાઈ. આચાર્યજી, આપ અત્યારે ક્યાં રહો છો? હું વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડ, આપણે આ સાબરકાંઠામાં લાગ્યા, હિંમતનગરની પાસે, આપણે અમદાવાદ અને મોડાસા રોડ ઉપર એક આર્યવન કરીને આશ્રમ છે. તો વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડ. જી, અહીંયાથી છું. જી. તો જે યોગ દર્શન છે, યોગ દર્શનમાં પહેલાં આપણે એ જાણીએ કે આ યોગ દર્શન કોને લખ્યું છે, યોગ દર્શનના નિર્માતા કોણ છે. તો તમારામાંથી ઘણા બધાને ખ્યાલ હશે, તો જેને ખ્યાલ હોય એ હાથ ઉપર કરો. યોગ દર્શન તો બહુ પ્રસિદ્ધ શાસ્ત્ર છે. હા, પ્રહલાદભાઈ. हाँ, प्रहलाद भाई बोलो. पतंजलि ऋषि ने ये लिखा है. हाँ, महर्षि पतंजलिए આ લખ્યું છે. તો મહર્ષિ પતંજલિ વેદવ્યાસજી ને એનું ભાષાંતર કર્યું છે. જી જી. તો મહર્ષિ પતંજલિએ આના સૂત્રો લખ્યા છે. કેના સૂત્રો લખ્યા છે? યોગ દર્શનના. યોગ દર્શનમાં જે મૂળ ભાગ હોય એને સૂત્ર કહેવાય અને એ સૂત્ર ઉપર પછી ભાષ્ય મળે, વૃત્તિ મળે, ટીકા મળે. તો ભાષ્ય છે, પ્રમુખ ભાષ્ય જે ઋષિનું છે એ વ્યાસ ભાષ્ય છે. યોગ દર્શનના સૂત્ર પર પ્રમુખ ભાષ્ય કેનું છે?
વ્યાસ ઋષિનું. અને એના પછી જે બીજું સંસ્કૃત ભાષામાં જે ભાષ્ય પ્રમુખતાથી ગણાય છે ભોજવૃત્તિ. અને એના પછી ઘણા બધા બીજા વિદ્વાનોનું છે જે વ્યાસ ભાષ્ય ઉપર ઘણી બધી હિન્દી ટીકાઓ છે, બીજી ભાષાઓમાં પણ ટીકાઓ ઉપલબ્ધ છે. લેકિન આપણે મુખ્યતયા વ્યાસ ભાષ્યને લઈને ચાલશું અને બધી જગ્યાએ વ્યાસ ભાષ્યથી જ યોગ દર્શનને સમજાવવામાં આવે છે. તો આપણે યોગ દર્શનને સમજવા માટે વ્યાસ ભાષ્યનો ઉપયોગ કરશું. જે આ મહર્ષિ પતંજલિ થયા એ બહુ મોટા ઋષિ હતા અને એના નામથી 3 ગ્રંથો કહેવાય. અને એ 3 ગ્રંથ એવા છે જે માનવ જીવનથી જોડાયેલા છે. આપણે કર્મ કરીએ તો કઈ કઈ રીતના કર્મ કરીએ? મન, વાણી અને શરીરથી. માનસિક કર્મ કરીએ, વાણીથી પણ કરીએ અને શરીરથી પણ કરીએ. તો આ 3 વસ્તુથી આપણે કર્મ કરીએ તો કર્મ કરવા માટે આપણું મન કેવું હોવું જોઈએ, આપણી વાણી કેવી હોવી જોઈએ, આપણું શરીર કેવું હોવું જોઈએ. જ્યારે આપણે આના વિશે જાણીએ તો આનાથી કર્મ પણ સારા થાય. તો જે યોગ દર્શન છે આ મન ઉપર છે. આખો ગ્રંથ છે એનો પ્રમુખ વિષય છે મન. અને જે આ મહર્ષિ પતંજલિએ આ 3 ગ્રંથ લખ્યા એમાં થોડોક મતભેદ પણ આવે છે. લેકિન વિદ્વાનોમાં જે પ્રચલિત છે એ આ 3 ગ્રંથ. એમાં મનથી જે પહેલો ગ્રંથ છે મન સાથે જોડાયેલું યોગ દર્શન, અને વાણી સાથે જોડાયેલો છે એ વ્યાકરણનું મહાભાષ્ય. વ્યાકરણ પાણીની વ્યાકરણમાં જે મહાભાષ્ય ઘણા બધા તમે લોકોએ સાંભળેલું હશે. તો જે મહાભાષ્યના પ્રણેતા છે એ પણ મહર્ષિ પતંજલિ છે. અને મહાભાષ્ય જે વિષય છે એ ભાષાનો વિષય છે, વાણીનો વિષય છે. જેને શાસ્ત્રોનું જ્ઞાન વ્યવસ્થિત રીતે મેળવવું હોય તો જે મહાભાષ્ય ભણે એ પોતે પણ પછી બીજા શાસ્ત્રોનું અધ્યયન કરી શકે. કારણ કે એનું ભાષાનું જ્ઞાન થઈ જાય, સંસ્કૃત ભાષાનું વ્યવસ્થિત એને નોલેજ થઈ જાય તો બીજા જે દર્શનો છે, બીજા જે શાસ્ત્રો છે, બ્રાહ્મણ ગ્રંથો છે એને પણ એ વ્યવસ્થિત રીતે ભણી શકે. અને ત્રીજું જે મહર્ષિ પતંજલિના નામથી પ્રચલિત શાસ્ત્ર છે એ ચરક. જે ચરક સંહિતા છે મહર્ષિ ચરક, એનું બીજું નામ મહર્ષિ પતંજલિ જ કહેવાય. એ પણ એના નામથી છે. તો આ 3 મહાન શાસ્ત્રો જે ઋષિએ લખ્યા છે એના આપણે કૃતજ્ઞ છીએ. અને આ 3 શાસ્ત્રમાંથી જે આપણે પહેલું યોગ દર્શન છે એ મન સાથે જોડાયેલું છે. તો यदि આપણું મન સારું હોય તો આપણી વાણી સારી હોય, આપણું શરીર સારું હોય. કારણ કે કર્મની જે શરૂઆત છે એ ક્યાંથી થાય? મનથી થાય. આપણે ગમે એ કર્મ કરીએ તો એનું પ્રારંભ ક્યાંથી થાય? મનથી થાય. મનમાં વિચાર આવે, આપણે મનમાં વિચાર કરીએ, યોજના બનાવીએ, પછી વાણી ઉપર લઈ આવીએ કે હું આમ કરીશ, કોકને આપણે બતાવીએ, સલાહ સૂચન કરીએ, અને પછી આપણે એને શરીર ઉપર લઈ આવીએ. તો આપણું મન સારું હોય, મન પવિત્ર હોય તો આપણી વાણી અને શરીર પણ પવિત્ર હશે, અને વાણી અને શરીરથી પણ આપણે પવિત્ર કર્મ કરશું. તો યોગ દર્શનમાં 4 પાદ છે. જેમ આપણે ઘણા બધા વિષયમાં આપણે જોતા હોય ચેપ્ટર કહીએ ને જેને, તો આપણે વૈદિક શાસ્ત્રોમાં શું હોય, અમુક જગ્યાએ ચેપ્ટરોને પાદ નામથી કહેતા હોય, અમુક જગ્યાએ ચેપ્ટરોને અધ્યાય નામથી કહેતા હોય, અમુક જગ્યાએ ચેપ્ટરોને સમોલ્લાસ નામથી કહેતા હોય, અમુક જગ્યાએ ચેપ્ટરોને આહ્નિક નામથી કહેતા હોય. તો જે આપણે યોગ દર્શન છે એમાં 4 પાદ છે, અથવા 4 ચેપ્ટર છે. એમાં જો પહેલું પાદ કહેવાય, કયું કહેવાય? સમાધિપાદ. બીજું સાધનપાદ, ત્રીજું વિભૂતિ અને ચોથું કૈવલ્ય. આ 4 પાદ છે. એમાં જે સમાધિપાદ છે, સમાધિપાદમાં જે ઉચ્ચ કોટીના યોગાભ્યાસી હોય એના માટે છે. આમાં જે સ્તર છે યોગ દર્શનમાં એ ઉપરથી નીચે બાજુ છે. એટલે જે પહેલું પાદ છે, પહેલું ચેપ્ટર છે એમાં સમાધિ વિષય છે કે સમાધિ કેમ લાગવી જોઈએ. હવે જે પ્રારંભિક માણસ હોય એને તો સમાધિ શું હોય એ પણ ખબર ન હોય. લેકિન
આપણે કોકને કંઈક વસ્તુ દેવી હોય તો આપણે કોને પહેલાં આપીએ? જે યોગ્ય હોય, હે ને? આપણે કોકને કંઈક વસ્તુ દેવી હોય, આપણે કંઈક વસ્તુ હોય તો આપણે એ પહેલાં કોને આપીએ? કે જે વધારે કરતાં એને યોગ્ય હોય એને આપીએ, પછી એનાથી ઓછું યોગ્ય હોય એને આપીએ, પછી એમ આપીએ. એવી જ રીતે આ ઋષિએ કર્યું છે કે આમાં જ્યારે આ યોગનું ધ્યાન આપવાનો ક્રમ આવ્યો તો આમાં 3 વિભાગમાં અને 3 વિભાગ કરી દેવામાં આવ્યા. એમાં જે પહેલો વિભાગ છે એ સમાધિનો છે, એટલે ઉચ્ચ કોટીના જે યોગી. એના પછીથી થોડું નિમ્ન સ્તર છે એ છે ક્રિયા યોગાભ્યાસ, જે આપણે સાધનપાદ કહીએ. તપસ, સ્વાધ્યાય, જો ક્રિયાયોગ છે એનું. અને જે ત્રીજું છે એ છે અષ્ટાંગ યોગ, હે ને? તો આ 3 સ્તર છે. અને આપણે ધીમે ધીમે જેમ જેમ ચાલતા જશું એમ આપણને આ સ્તર પણ ખબર પડશે. તો આપણે આજ તો સમય થઈ ગયો છે, 5-1 મિનિટ જેવું છે, તો કાલેથી આપણે વિધિવત પ્રારંભ કરશું. તો આમાં જે આપણે પુસ્તકનો પ્રયોગ કરશું એ આપણે વ્યાસ ભાષ્યનું જે યોગ દર્શન છે, યોગ દર્શન ઉપર જે વ્યાસ ભાષ્ય છે એનો ઉપયોગ કરશું. અને એ અહીંથી વાનપ્રસ્થ સાધક આશ્રમથી કાઢવામાં આવે છે, અહીંથી મુદ્રિત થાય છે. તો જેને લેવું હોય અહીંથી મંગાવી પણ શકે છે. મેં PDF પણ મોકલેલી છે, હું એક વખત તમને બતાવી દઉં. Google Meet, window, Chrome tab. તો આ યોગ દર્શન દેખાય છે તમને બધાને સ્ક્રીન ઉપર? જી. તો આપણે જે પુસ્તકનો ઉપયોગ કરવાના છીએ ભણવામાં, એ આ પુસ્તકનો ઉપયોગ કરશું. તમે જ્યારે દિવસમાં તમને સમય મળે તો સ્વામી સત્યપતિજીએ આની ભૂમિકા પણ લખેલી છે અને આમાં વિષયો પણ લખેલા છે. તો તમે એ પણ તમારી રીતે વાંચી શકો છો. અહીંયા એમાં કયા કયા વિષય આવ્યા છે ભૂમિકામાં, અહીંયા વિષયો દીધેલા છે. પહેલાં સમાધિપાત છે, એમાં કયા કયા વિષયો છે એ પણ અહીંયા આપવામાં આવ્યા છે. તો આ તમે સમય થોડોક કાઢીને તમારી રીતે આને વાંચી લેજો. અને આપણે જે કાલથી પ્રારંભ કરશું, અહીંથી આપણે પ્રારંભ કરશું. આજે પાતંજલિ યોગ દર્શનમ તત્ર પ્રથમ સમાધિપાદ, આપણે અહીંથી કાલે આનો અભ્યાસ ચાલુ કરીશું. અને અહીંથી જ રોજડથી એક ગુજરાતીમાં પણ આવે છે, એ પણ તમે મંગાવી શકો છો. એમાં વ્યાસભાષ્ય નથી, એમાં મૂળ સૂત્ર છે અને મૂળ સૂત્રનો શબ્દાર્થ છે અને થોડોક ભાવાર્થ છે. તો એનો પણ તમે વાંચન કરી શકો જોડે જોડે. લેકિન આપણે મૂળત જે આ યોગ દર્શન છે એનું સંસ્કૃત ભાષ્ય છે, વ્યાસ ભાષ્ય, એને આપણે સમજતા જશું. તો આજે આપણે આટલું જ રાખીએ. કાલે પછી આપણે યોગ દર્શનનું અધ્યયન પ્રારંભ કરીશું. અને આજથી બધાએ ધ્યાન રાખવાનું છે કે આ શાસ્ત્ર આપણે પ્રારંભ કરીએ છીએ તો આ આપણે બીજા માટે ઉપકાર નથી કરતા, આપણે પોતા માટે કરીએ છીએ. અને યોગ દર્શન ભણવાનો જે મોટામાં મોટો જે લાભ છે એ પોતા માટે છે, બીજા માટે નથી. અને આપણું આનાથી મન, બુદ્ધિ એ પવિત્ર થાય. અને મન વિશેષ રૂપથી આપણું મન કઈ રીતે કાર્ય કરે, આ મનોવૈજ્ઞાનિક શાસ્ત્ર છે એક પ્રમાણે, કે આપણું મનનું સિસ્ટમ શું છે, કાર્યશૈલી શું છે, એ કઈ રીતે કામ કરે છે,
તો જ્યારે આપણને મનનું સિસ્ટમ સમજમાં આવી જાય, મનની વ્યવસ્થા સમજમાં આવી જાય, તો આપણે જે કર્મ કરતા હોય એમાં આપણે જે ભૂલ કરતા હોય એ ભૂલ આપણીથી ન થાય. અને આપણને માનવ જીવન શા માટે મળ્યો છે, માનવ જીવનનું મુખ્ય લક્ષ્ય શું છે, આપણને શા માટે આ માનવ જીવન મળ્યું છે, અને આ આટલા બધા સંસારમાં બીજા પ્રાણીઓ છે એની શું વ્યવસ્થા છે, ભોગ્યોની શું છે, કર્મયોની શું છે, કર્મ કેટલે પ્રકારના હોય, યોગથી શું લાભ થાય, એ બધું આમાં આપણને જાણવા મળશે. મેં પહેલાં પણ કીધું હતું કે જાણવું એ સહેલું છે, સમજવું એ સહેલું છે, પણ વ્યવહારમાં લાવવું એ અઘરું છે. યોગ દર્શન સાંભળવામાં તમને સારો લાગશે, ઘણા બધા વિષયોથી તમને આનંદ પણ મળશે, લેકિન એનો વાસ્તવિક યદિ લાભ લેવો હોય તો જે આપણે ભણતા હોય, જે ભણવામાં આવતું હોય, જે ઋષિ આપણને કહેતા હોય એને સાથે સાથે આપણે જીવનમાં ઉતારીએ તો એનો વધારે આપણને લાભ મળે. તો એ ઉદ્દેશ્યને ધ્યાન રાખીને આપણે કાલેથી નિયમિત રૂપથી યોગ દર્શનની કક્ષાઓ પ્રારંભ કરીશું. તો ચેતનભાઈ, તમે કંઈક પ્રશ્ન છે તમારે? આપણા નિત્ય આ કક્ષા સાપ્તાહિક કેવી રીતના રહેશે? હા, તો કેટલા દિવસ? આ સોમવારથી શુક્રવાર સમય આ જ રહેશે, 8:30 થી 9:15નો સમય રહેશે. 8:30 વાગે આપણે ચાલુ કરીશું. અને બધાને વિનંતી છે કે આમાં સમયસર બધાએ જોડાઈ જવું. જી, બીજું કોઈ પૂછવા માંગે છે? હા ચેતનભાઈ. તો ચાલો આપણે પૂરું કરીએ. અને આપણે જ્યારે કક્ષા પૂરી કરીશું તો 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને કક્ષા પૂરી કરીશું. એ જ અહીંયા આપણે પરંપરા હોય, વૈદિક પરંપરામાં જે આપણે પાઠ હોય, ક્લાસ હોય, એનો પ્રારંભ સંસ્કૃતના મંત્રથી થાય અને જે સમાપ્તિ છે એ 3 વખત ઓમ બોલીને 3 વખત શાંતિના ઉચ્ચારણ સાથે આ જે કક્ષા હોય એનો વિરામ થાય છે. તો આપણે આજે એનો વિરામ કરીશું અને કાલે પાછા આપણે 8:30 વાગે કક્ષામાં ભેગા થશું. ઓમ શાંતિ શાંતિ शांति. सर्वेभ्यो नमः. सभी को सादर नमस्ते. बधाने सादर नमस्ते. नमस्ते आचार्य जी. नमस्ते जी. नमस्ते जी. નમસ્તે. नमस्ते जी.